वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। અમારા નારાયણ મુનિડો સત્સંગ મંડળના એક સભ્યએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ચાતુર્માસ દરમિયાન રીંગણ, મૂળા, મોગરી તથા બહુ બિયાવાળા ફળફળાદી ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે, તો એ સંબંધમાં કોઈ શાસ્ત્રીય પ્રમાણ હોય તો ઉપસ્થિત કરો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ જિજ્ઞાસાવશ મને આ પ્રશ્ન કર્યો, તો એ સંબંધમાં નિર્ણય સિંધુ ચાતુર્માસ વ્રત પ્રકરણમાં કમલાકાર ભટ્ટ કહે છે કે વાર્તાકમ કલંબિમ ચ વાસ્તુ સાકમ તથાવિધમ मूलकम मोगरीम चैव वर्जये च चतुर्मासे। अर्थात के चतुर्मास दरमियान રીંગણ એટલે વાર્તાકમ, કલંબી એટલે એક પ્રકારની ભાજી, ચીલની ભાજી એટલે કે વાસ્તુ શાક, અને મૂળા એટલે કે મૂલકમ અને મોગરીનો ત્યાગ કરવો જોઈએ। અર્થાત કે ચાતુર્માસ દરમિયાન આ બધી વસ્તુ ભક્ષણ કરવી જોઈએ નહીં। ધર્મ સિંધુ દ્વિતીય પરિચ્છેદના ચાતુર્માસ વ્રત પ્રકરણમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે ચતુર્માસેન ભોક્તવ્યમ વાર્તાકમ મૂલકમ તથા બહુ બીજાની શાકાની રક્તવૃંતાકમેવ ચ। અર્થાત કે ચતુર્માસ દરમિયાન રીંગણા, મૂળા, અત્યંત બીજવાળા શાકભાજી તથા લાલ રીંગણ નો ભોજનમાં ઉપયોગ કરવો નહીં। પદ્મ પુરાણના ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે વાર્તાકમ બહુ બીજમ ચ વૃંતાકમ મૂલકમ તથા વર્જયેદ વૈષ્ણવો નિત્યમ ચાતુર્માસી વિરોધતઃ। અર્થાત કે વૈષ્ણવ અને ધર્મપરાયણ મનુષ્યએ ચાતુર્માસના 4 મહિના દરમિયાન રીંગણ, ઘણા બીજવાળા શાકભાજી અને મૂળાનો વિશેષ રૂપે ત્યાગ કરવો જોઈએ। કુર્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે મૂલકમ પિયાકમ ચૈવ વાર્તાકમ ચ સસૂનકમ નિષિદ્ધમ ચાતુર્માસેષુ ધર્મશાસ્ત્ર નિશ્ચય। અર્થાત કે ચાતુર્માસમાં મૂળા, તિલખલ એટલે કે ખોળ, રીંગણ અને લસણ વગેરે પદાર્થો નિષિદ્ધ માનવામાં આવ્યા છે, એવો ધર્મશાસ્ત્રનો નિશ્ચય છે। આ પ્રમાણે પદ્મપુરાણ, કુર્મ પુરાણ તથા ધર્મ સિંધુ, નિર્ણય સિંધુમાં સ્પષ્ટ રૂપે એવી આજ્ઞા આપવામાં આવેલી છે કે ચાતુર્માસ દરમિયાન કોઈ પણ ભગવત ભક્તએ રીંગણ છે, મૂળા છે, મોગરી છે, બહુ બિયાવાળા ફળફળાદી ક્યારેય પણ ભક્ષણ ન કરવા। આ સંબંધમાં વૈજ્ઞાનિક કારણ આપતા વૈદ છે, ડોક્ટર છે, એ લોકો કહે છે કે ચાતુર્માસ દરમિયાન ભેજવાળા વાતાવરણને કારણે રીંગણ છે, મોગરી છે અને મૂળા જેવા શાકભાજીમાં ખૂબ જ સૂક્ષ્મ જીવજંતુઓ અને ઈંડા ઝડપથી ઉત્પન્ન થાય છે, અને એટલે માટે જો આ સમય દરમિયાન આ બધી વસ્તુ ભક્ષણ કરવામાં આવે તો માનવ રોગનો ભાજી થાય છે। અને આપણા સનાતન ધર્મમાં તો માંસ ભક્ષણનો નિષેધ કરવામાં આવેલો છે। એટલે આ ચાતુર્માસ દરમિયાન આ બધા શાકભાજીમાં તથા ફળફળાદીમાં સૂક્ષ્મ રૂપે જીવાણુઓ રહેલા હોવાથી આપણા શાસ્ત્રોકારોએ ચાતુર્માસ દરમિયાન રીંગણ છે, મોગરી છે, મૂળા છે, બહુ બિયાવાળા શાકભાજી ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે। વળી ચાતુર્માસ દરમિયાન દરેક ભગવત ભક્તો સાધના કરતા હોય છે, વિશેષ નિયમ લેતા હોય છે, અને રીંગણ છે, મૂળા છે એ પ્રકૃતિની દ્રષ્ટિએ વાયુવર્ધક અને ઉગ્ર એટલે કે તામસિક માનવામાં આવેલા છે। એટલે ચાતુર્માસ દરમિયાન કરાતી સાધના, તપ અને ભક્તિમાં આ બધા પદાર્થો
બાધા ઉત્પન્ન કરનારા હોવાથી શાસ્ત્રોકારોએ આ ચાતુર્માસ દરમિયાન એ પદાર્થો ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે. વળી આયુર્વેદ શાસ્ત્રો પણ કહે છે કે ચાતુર્માસ દરમિયાન જઠરા અગ્નિ અતિશય મંદ હોય છે અને મોગરી છે, રીંગણ છે અને મૂળા એ પચવામાં ભારી હોવાથી રીંગણ છે, મૂળા છે ઇત્યાદિ ભક્ષણ કરવાથી પાચન તંત્ર બગડી જાય છે અને એટલે માટે ચાતુર્માસ દરમિયાન આ બધા પદાર્થ ક્યારેય પણ ભક્ષણ કરવા જોઈએ નહીં. આ પ્રમાણે આયુર્વેદ શાસ્ત્ર કહે છે. સ્કંદ પુરાણમાં ચાતુર્માસ મહાત્મયમાં તો ત્યાં લગીન કહેલું છે કે ચાતુર્માસે તું યો ભક્ત્યા વાર્તકાદિ વિવર્જયેત સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય ભક્તિપૂર્વક ચાતુર્માસમાં રીંગણ છે, મૂળા છે, મોગરી છે, બહુ બિયા વાળા ફળ ફળાદી એનો ત્યાગ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જે લોકો ચાતુર્માસમાં આ બધી વસ્તુઓ ભક્ષણ નથી કરતા એ લોકો દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. માટે ભક્તો ચાતુર્માસ દરમિયાન આરોગ્યની દ્રષ્ટિએ પણ આ બધા પદાર્થો હાનિકારક હોવાથી ક્યારેય પણ ભક્ષણ ન કરવા. અને જે લોકો ચાતુર્માસમાં આ પદાર્થો ભક્ષણ નથી કરતા એ દેહાંતે ભગવાનના ધામમાં જાય છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને ચાતુર્માસ દરમિયાન ક્યારેય પણ રીંગણ છે, મૂળા છે, મોગરી છે, બહુ બિયાવાળા ફળ ફળાદી આદિ ભક્ષણ ન કરતા તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.